સત સાહેબ દર્શક મિત્રો, શારીરિક દુઃખ, માનસિક પીડા અને નબળી આર્થિક સ્થિતિ આજે સતભક્તિ ન કરનાર દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. જ્યારે બીજાના દુઃખ દર્દ દૂર કરવાનો દાવો કરનાર પોતે જ દુઃખ અને બીમારીઓથી ઘેરાઈ જાય છે, ત્યારે શું થાય? આમ થવાનું મુખ્ય કારણ શાસ્ત્રોક્ત ભક્તિ વિધિનો અભાવ છે, જેનું પરિણામ તેઓ પોતાના જીવનમાં અનેક દુઃખના રૂપે ભોગવે છે. દર્શકો, વડોદરાના રહેવાસી રાજુબાઈના જીવનથી આપણને જાણવા મળે છે કે શાસ્ત્રોક્ત ભક્તિ વિધિ વિના જીવન કેટલું મુશ્કેલ થઈ જાય છે. રાજુબાઈ કૌટુંબિક સુખ અને શાંતિ માટે ખોડિયાર માતા, હનુમાનજી અને ભાથીજી મહારાજની પૂજા ખૂબ શ્રદ્ધાથી કરતા હતા, તેમજ ઉપવાસ અને તીર્થ યાત્રાઓ પણ કરતા હતા. તેમને થાઇરોઇડનો રોગ થઈ ગયો, તેઓ દારૂ પીતા, માંસ ખાતા, જેના કારણે ઘરેલું ઝઘડાઓ પણ થતા હતા. આ બધા કારણોસર તેમની આર્થિક સ્થિતિ પણ ખૂબ કથળી ગઈ હતી. પરંતુ દર્શકો, આજે રાજુભાઈ કહે છે કે જ્યારે તેમણે તત્વદર્શી સંત રામપાલજી મહારાજની પુસ્તક જ્ઞાનગંગા વાંચી અને સત્સંગ સાંભળીને સંતજી પાસેથી નામ દીક્ષા લીધી, ત્યારથી તેમના જીવનમાં અનેક ચમત્કારિક લાભો થયા અને ખુશીઓનો પ્રવેશ થયો. તેમની અને તેમના બાળકની ગંભીર બીમારીઓ દૂર થઈ ગઈ. તેમની આર્થિક સ્થિતિમાં પણ અદ્ભુત સુધારો થયો. તો દર્શકો, ચાલો હવે સાંભળીએ રાજુબાઈ પાસેથી કે તેમને અનેક પ્રકારના દુઃખોમાંથી મુક્તિ કેવી રીતે મળી. નમસ્કાર સર. સાહેબ, સર, તમારું નામ શું છે? તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ રાજુદાસ છે. હું આજવા રોડ બરોડાથી આવ્યો છું. સર, તમે સંત રામપાલજી મહારાજ જોડે દીક્ષા ક્યારે લીધી? 13/3/2021ના રોજ સંત રામપાલજી મારી નામદાન દીક્ષા લીધી. સર, તમે સંત રામપાલજી મહારાજ જોડે દીક્ષા લીધી એના પહેલાં કઈ ભક્તિ કરતા હતા? હું હિન્દુ ધર્મમાં ખોડિયાર માતાની પૂજા કરતો હતો, ભાથુજી મહારાજને પૂજતો હતો, જેપી મંદિરે હનુમાનજીને બી પૂજતો હતો ને શ્રાવણનો પૂરેપૂરો શ્રાવણનો ઉપવાસ કરતો હતો, શનિવારનો ઉપવાસ કરતો હતો. હું ખોડિયાર માતાનો ભૂવો હતો. હું મંદિરમાં પૂજાઓ કરતો હતો. 8મનું નવેજ, જે બી ચૈત્રી નવરાત્રિ આવે, ચૈત્રી નવરાત્રિમાં ઉપવાસ કરતો હતો. હરેક તીર્થધામમાં જતો હતો, જાત્રાએ જતો હતો, પાવાગઢ બી જતો હતો. મઠેઠ માટેલ લગીને બી હું ગયેલો છું ખોડિયાર માતાની પૂજા માટે. પછી ત્યાંથી મને એવું કહ્યું કે અહીંયા નાથદ્વારા, ત્યાં બી મેં ભક્તિ માટે નાથદ્વારા બી ગયેલો છે, પણ મને કોઈ લાભ જ નથી થયો. તમે આ બધી ભક્તિ સાધના કરતા હતા, ખોડિયાર માતાની ભક્તિ સાધના કરતા હતા, તો એનાથી કંઈ લાભ થયો તમને? મને એનાથી કોઈ લાભ નહીં થતો. એના ઉપરથી હાનિ થતી હતી. મને એમાંથી બહુ હાનિ થઈ. મને બીમારી બી આવી ગઈ, ઘરની આ સ્થિતિ બી ખરાબ આવી ગઈ. કોઈ વસ્તુની સારું થયું જ નથી. એને ઘણું નુકસાન થયું. ત્યાં પછીને મારે ઘરમાં બીમારી આવી ગઈ, મારા બાળકને બીમારી, મને પોતાને બી થાઇરોઇડ હતો. એટલે કોઈ વસ્તુનું પૂજા ઘરની કાટ કરવાથી કોઈ વસ્તુનો એ લાભ જ નથી થયો મને. સર, તમે સંત રામપાલજી મહારાજ જોડે દીક્ષા કેવી રીતે લીધી? સંત રામપાલજી મહારાજે દીક્ષા લીધી. મારા ફુવા સસુરજી છે, એમના ઘરે હું એક દિવસ મહેમાન તરીકે ગયો હતો. તો એમના ઘરે બધી વાણી વાગતી. તો એમને પૂછ્યું, મેં તો ફુવાજી આ શું છે? તો કે આ સંત રામપાલજીની આરતી, સંધ્યા આરતી ચાલતી. કે ભાઈ જ્યારે સાંજે ગયો ત્યારે સંધ્યા આરતી ચાલતી, કે સંધ્યા આરતી. મેં કીધું આ શું આવે? એકચ્યુઅલી મેં કોઈ દિવસ આ વસ્તુ બધું જોયું નહોતું. તો એમને કીધું કે સંધ્યા આરતી છે. તો મેં જ્યાંથી મને ભગત આપી ગયા છે કે મેમરી પેન ડ્રાઈવ કરીને, કે આ તમે તમારા ઘરમાં 3 ટાઈમ વગાડશો તો એનાથી સુખ સમૃદ્ધિને બધું ઘણા લાભ થશે એમ. તો મેં કીધું મારે લેવું હોય તો ક્યાં મળે? તો એમને મને આજવા રોડ પર બતાવ્યું. ત્યાં આપણું આજવા રોડ પર નામદાન સેન્ટર હતું, પણ એકચ્યુઅલી હું ત્યાં નજીકમાં રહું, પણ મને નામદાન સેન્ટર ખબર જ નહોતું. તો ત્યાંથી એમની સાથે એડ્રેસ લીધું મને, કે ત્યાં તળાવ પાસે જતા રહો, ત્યાં મળી જશે. મેં ત્યાં હોદ્યું પણ નહીં મળ્યું. પછી મારો સારો છે, એને મને ઓનલાઈન પુસ્તક નોંધાઈ આપી. ઓનલાઈન પુસ્તક નોંધાવી. જ્યારે પુસ્તક વિતરણ માટે આવ્યા તો મને કોલ આવ્યો કે તમારી પુસ્તક જ્ઞાનગંગા આવી છે, તો લેવા કમલાનગર આવી જજો. મેં કીધું કઈ સાઈડ પર આવવાનું છે? તો કે તલાવની સામે છે ને સત સાહેબ ટેલર લખેલું, ત્યાં આવજો કે. હું ત્યાં ટેલર પાસે લેવા ગયો. ત્યાંથી બેઠો, પુસ્તકની ચર્ચા કરી. મને કે તમારી પુસ્તક છે? મેં કીધું હા, મેં જ નોંધાઈ છે. પછી મેં કીધું મારે એક ભગતના ઘરે બધી વાણી વાગડતી હતી, તો એ મારે મેમરી પેન ડ્રાઈવ જોઈએ છે એમ. તો કે 32 GBનું આવશે ભગતજી. મેં તો વાંધો નહીં, મને તમે આપી દો ને. તો કે આ વગર 3 ટાઈમની આરતી આવશે, સત્સંગ આવશે. મેં તો વાંધો નહીં, તમે મને ભરીને આપો. તો એ ભરીને લઈ ગયો. એ ભરીને લઈ ગયો. 3 મહિના હું સલંગ મારા ઘરે આરતી વગાડી, જોયું. ઘણો સુધારો આવ્યો. પહેલાં કરતો ઘણો સુધારો આવ્યો. તો પછીને મને નામદાન લેવું હતું.
તો જ્યારે ફુવા સસુજી નામદાન લેવા તો મને કોલ આવેલો એમનો કે ભગતજી તમારે નામદાન લેવું આવું ત્યારે તું મારા સારાના મેરેજમાં ગયો હતો છોટાઉદેપુર. એમનાથી ત્યારે મેં ડ્રિંક કરીને આવ્યો હતો. ઘરનાને કોઈને જ ખબર નથી કે આ ડ્રિંક કરે છે, પણ મેં ત્યારે ડ્રિંક કરીને આવ્યો હતો એટલે મેં નામદાન નહીં લીધું. પછી 10 દિવસ પછી ગુરુજીની શું પ્રેરણા થઈ મને એ ખબર જ ના પડી. ઓટોમેટિક હું કમલાનગર નામદાન સેન્ટર જ હતું ત્યાં નામદાન સેન્ટર પર આવ્યો અને ભગતજીને વાત કરી કે મારે નામદાન લેવું છે. તો ભગતજી કહે છે કે સારું વાંધો નહીં બેસો. આવકાર સારો આપ્યો, બેસાડ્યો, 5-10 મિનિટ પર નામદાન લીધું. પછી બધી ભક્તિ વિધિ બતાવી કે આ રીતે તમે ગુરુજીના ચરણોમાં હું આવી રીતે ભક્તિ લીધી. સર, તમે સંત રામપાલજી મારા જોડે દીક્ષા લીધી એના પછી તમને શું લાભ થયા? આર્થિક લાભ મને ભગતજી પહેલાં તો મને થાઇરોઇડ હતો. થાઇરોઇડ સૂકો થાઇરોઇડ હતો. મારે દર 3 મહિને ટેબ્લેટ લેવી પડતી હતી. એટલું નુકસાન થતું હતું ને નસો ગંઢાઈ જતી હતી. ભગતજી ગુરુજીના ચરણોમાં આજે મને 5 વર્ષ થયા નામદાન લીધે, પણ 1 રૂપિયાની બી આજ તક મેં ટેબ્લેટ નથી લીધી. ભગતજી માલિકને એટલું સહિત બી મારું એટલું સ્વસ્થ છે. ધંધા રોજગારમાં બી એટલો ફરક છે. પૈસામાં કોઈ તકલીફ નથી પડતી. જીવન એટલું નિહારથી ચાલે છે. પહેલાં હું જ્યારે વ્યસન કરતો હતો મારા ઘરમાં ઝઘડા ઝુગડી બધું બહુ ચાલતું હતું. મારી મિસિસ મેં દારૂ પીને આવું ભગતજી તો મારી મિસિસને નહોતું ચાલતું. તો મારી મિસિસ મને બહુ બોલતા કે તમે આ વસ્તુ ના કરો, પણ હું એનું સાંભળતો જ નહોતો ભગતજી. કે મેં કેટલી વાર છે મારી મિસિસને મારે બોલવાનું થઈ જાય. ભગતજી ગુરુજી ભગવાનની ચરણોમાં આવ્યા પછી આજ તક મારી મિસિસ જોડે થાય ભગતજી નોર્મલ બોલવાનું, પણ અત્યારે કોઈ દિવસ એવું નથી. ને વ્યસન તો ભગતજી જળમૂળમાંથી મટી ગઈ. મને કોઈ વ્યસન વગર નહોતું ચાલતું ભગતજી. હું તમાકુ બી ખાતો હતો, વિમલ બી ખાતો હતો, દારૂ બી પીતો હતો, માંસ મટન બી ખાઈ નાખતો હતો, પણ કેવું ઘરની ખાનગી ખાતો હતો. ઘરવાળાને ખબર નથી. હું ડ્રાઈવર હતો એટલે હું ઓલ ઇન્ડિયામાં ફરતો હતો. એટલે મેં કોઈ પણ જગ્યાએ જાઉં ને તો ડ્રિંક કરીને આવું, જ્યાં છૂટ હોય ત્યાં બેસી પી લઉં. એટલે આ બધું મેં બહુ કર્યું ભગતજી. પણ ગુરુજીના ચરણોમાં આવ્યા પછી આજે મને 5 વર્ષ થયા. હું ડ્રિંકવાળાની તો શું ભગતજી, કોઈ સિગરેટની ધુમારાની વાસ આવે છે તું મારી ગાડીમાં નથી બેસાડતો. મને એક કહે ને કે 5,000 રૂપિયા તને આપું તો મારા ગાડીમાં નથી બેસાડતો ભગતજી. એટલી માલિકના આર્થિક મને લાભ થયા છે. બીજું ભગતજી કે મારા બાબાનું ગુરુજીના ચરણોમાં આવ્યા પછી ને એ બી બીમારીમાં થઈ ગયો ભગતજી. મેં 3 થી 4 દવાખાના બદલ્યા. 3 થી 4 દવાખાના બદલ્યા. તો મારી એક સારી છે, મારા ફોઈ સાસુની છોકરી થાય છે, એ મારા સારી છે. મને ઘરે આવ્યા, એમને મને કહ્યું કે જીયાજી તમે અહીંયા સુમનદીપ હોસ્પિટલ છે પીપરિયા ગામ કરીને ત્યાં તમે લઈ આવજો. તો મારા બાબાને લઈને અમે રિક્ષામાં, હું પોતે ઓટો બી ચલાવી લઉં છું, એટલે ઓટો ચલાવી ને હું રિક્ષા લઈને ત્યાં પીપરિયા ગયો. ત્યાં પીપરિયા બાળકને દાખલ કર્યો. ભગતજી દવા તો એવી મોંઘી આવતી હતી, પણ ભગવાનની એટલી મહેર થઈ કે મારા સારીને હોવા છતાં મને એટલી બધી મદદ કરી કે મારા 1,40,000 રૂપિયા તો દવાખાનામાં જતા રહ્યા. પણ ભગવાનની એટલી મેં અમુક દવાની એટલી હેલ્પ કરી છે કે ભગવાને જ એમને મોકલ્યા હતા. એમને નામદાન લીધેલું હતું એટલે ભગવાને એમને મોકલ્યા ને એમને મોકલ્યા ને એમને દવાખાને લઈ ગયા, બધા રિપોર્ટ કરાયા. 15 દિવસ તો મારા છોકરાને ભગતજી પાણી અન્ન કશું જ નહીં, ઉપરથી ડાયરેક્ટ ટોટીમાંથી બધું નાખતા હતા. 15-16 દિવસ પછી રજા આપી તો બી કશું ફરક પડવા ના લાગ્યો. પછી ને ભગતજી બાળકે બી નામદાન લીધેલું હતું, પણ કેવું કોલેજ કરતા હતા એટલે કોલેજના દ્રષ્ટિએ એ લોકો યુવા મસ્તીની અંદર કોલેજના મિત્રો સાથે કંઈ આમલેટ ખાઈ નાખશે, ઘરમાં છુપાઈ હશે ભગતજી. એટલે મને કશું કીધું નહીં. બીમાર પડ્યા પછી ભગતજી પછી છેલ્લા એન્ડમાં કે એને કોઈ રિન્વર્ટ ના થયું કે પાછું રિકવરી ના આવે એમ. આટલી દવા કરી 1,40,000 રૂપિયા ગયા તો બી એ ફરક જ નહીં પડે. પછી મારા બાળકે મને કહ્યું કે પપ્પા મારાથી ભૂલમાં છે ને આમલેટ ખવાઈ ગયું હતું, બરાબર. તમે તો બેટા તારાથી ખવાઈ ગયું તો તારે ગુરુજી જોડે માફી માગી હતા કે મેં માફી નહીં માગી, તમે બોલશો મને, તમે લડશો એટલે માટે તમે કશું નથી કહ્યું એમ. તો કયો વાંધો નહીં બેટા, તારીથી ભૂલ થઈ. ભૂલમાં કે જાણી જોઈએ કે પપ્પા કે મિત્રો છે ને, મિત્રો જબરદસ્તી મને ખવાડ્યું. મેં તો બેટા તારથી આ વસ્તુ ના ખવાય. કે પપ્પા મને જ્ઞાન જ નહોતું એટલે મેં ખાઈ નાખ્યું એમ. પછી ને મેં મારા નામદાન સેવાદારને કોન્ટેક કરીને વાત કરી તો એમને મારી ગુરુજી ભગવાનને પ્રાર્થના લગાવી. ત્યાંથી આદેશ કે પરમાત્મા દયા કરે કે પછી ત્યાંથી આદેશ આવ્યા. પછી અમે મારા ફેમિલી ડૉક્ટર છે કેતનભાઈ ડાભી કરીને, ત્યાં એમને હું કહ્યું કે મારા બાળકને આવું થયું તો એમને કહ્યું મને ત્યાં દવાખાની ફાઇલ લઈને જે બી કાગળ છે તે લઈને તમે સોમાત્રા બોર્ડર લાઈફમાં આવો,
બરાબર. ત્યાંથી હું બરોડા લાઈફમાં ગયો. ત્યાંથી એમને મને લખી આપ્યું કે તમે સોમાની કરીને ડૉક્ટર છે, સોમાની કરીને ડૉક્ટર છે, સોમા તલાવ તરસાલી રોડ પર, ત્યાં તમે લઈ જાઓ, ત્યાંથી તમને જે બી કે તમે ટ્રીટમેન્ટ કરાવી લેજો. તો ટ્રીટમેન્ટ કરાવ્યા પછી ભગતજી રિપોર્ટ કરાવવા માટે કહ્યું, રિપોર્ટ કરાયા, પરિવાર માટે બહાર રિપોર્ટ માટે આવ્યા, બહાર બતાવવા ગયા. મને કહે તમને એક અઠવાડિયાની ટેબ્લેટને બધું લખી આપું છું તમારા બાળકને, એક અઠવાડિયા પછી તમે રિપોર્ટ કરાવવા આવજો. તો ભગતજી એક અઠવાડિયા પછી ફરી બતાવવા ગયા. જ્યારે બતાવવા જવાનું તો ભગતજી હું સહયોગી નામદાન સેવાદાર હતો. સહયોગી નામદાન સેવાદાર ત્યારે મારે ભક્તો 500 ભક્તો આવેલા હતા બહારથી. તો મારથી ત્યાંથી નીકળ્યા, ડૉક્ટર સાથે જવાય એવી પોઝિશન નથી. તો ગુરુજી ભગવાનની એટલી દયાથી એક દિનેશ દાસ કરીને છે રનોલીના, એ ભગતજી અહીંયા આવેલા હતા. મારી એમની સાથે મિત્રતા હતી, અમે ભગતભાઈ હતા. એટલે એમને કહ્યું કે ભગતજી મારું તમે આટલું કામ કરશો? મેં કીધું તો કે શું છે ભગતજી? મેં તો બાળકને ડૉક્ટરને બતાવવા જવાનું છે. તો કે ભગતજી હું જઈ આવું છું. ત્યારે હું નામદાન સેવાદારમાં હતો, ભગતજી સહયોગી સેવાદાર હતો. તો સેવામાં એ ભગતજી મારા બાળકને લઈને ગયા. ત્યારે ડૉક્ટરે કીધું કે તમારા જે છોકરાનું સાદું પીઠનું જે ડેમેજ હતું, 2 બ્લડની નળી બ્લોક હતી, એ નળી ખોલ નાખી છે. એટલી મારી પરમાત્માએ આટલી સહાય કરી છે ભગતજી. આજ તક મારો બાબો એટલો સ્વસ્થ છે ભગતજી કે કોઈ જાતની કોઈ તકલીફ નથી. કોલેજ બી જાય છે. ગુરુજી ભગવાનની દયાથી પ્રાઇવેટ જોબમાં પરમેનન્ટ જોબ મળી છે. પ્રાઇવેટ જોબમાં કંપનીમાં પરમેનન્ટ જોબ મળી છે. સારું કમાય છે. કોઈ જાતની ભગતજી ઘરમાં કોઈ વસ્તુની તકલીફ નથી પડતી. ભગવાન જ્યારે જે જરૂર હોય ને એના ઓટોમેટિક પેલા લાઈટ મને આપી દે છે. એમ હું અત્યારે ઓટો ચલાવું છું. ઓટો ચલાવી બી મારું એટલું ગુજરાન સરળતાથી ચાલે છે કે મને કોઈ વસ્તુની ભગતજી અત્યાર લગી કોઈ તકલીફ નથી પડતી. ભગતજી હું ટાઈમિંગમાં કહું તો જ્યારે પહેલાં ઓટો ચલાવતો હતો ત્યારે મારો સવારે 4 વાગે ઉઠીને જતો હતો. તો મારો તો ભગતજી એ ધંધો નહોતો મળતો. આજે ભગવાનની એટલી કૃપા છે, આજે હું આરામથી જાઉં છું. નહીં ધોઈને ફ્રેશ થઈને નાતે સવારે 9 વાગ્યા પછી જાઉં છું. મારા ટાઈમે ભગવાનજી મને મારો જેટલો ભગવાનને જરૂર ધંધો છે એટલે મને ભગવાન મારી રોજી કમ્પ્લીટ આપે છે ભગવાનજી. જો મને જે બરોડા લાઈફમાં જે મને થાઇરોઇડની બીમારી હતી, અહીંની ફાઇલ છે. મને ડૉક્ટરે એવું કીધું હતું કે તમારે કન્ટિન્યુ જ્યાં લગીને તમે જીવશો ત્યાં લગીને તમારે ટેબ્લેટ લેવી પડશે. ટેબ્લેટ લેવી પડશે ને તમારે ઓપરેશન કરાવવું પડશે. મેં કીધું મારી પરિસ્થિતિ એટલી ખરાબ છે, તે વખત તો પૈસા ટકો બી નહોતો. મેં તો મારાથી ઓપરેશન નહીં થાય એમ. તો કે તમારે કન્ટિન્યુઅસ ગોળી તો લેવી જ પડશે. પણ ગુરુજીના ચરણોમાં પછી એની આ ફાઇલ છે, છેલ્લો લાસ્ટ રિપોર્ટ કરાયો મેં, ત્યારે બી મને એવું કીધું કે તમને થાઇરોઇડ નથી. એમ જે તમારે થાઇરોઇડની બીમારી હતી તમારી કશું છે જ નથી, તો તમારું ઓપરેશન બી નથી કરાવવાનું કે કશું નથી કરાવવાનું. મને આ ડૉક્ટરે એવું કીધેલું. એની આ ફાઇલ છે. જો મારા જે સન છે, સનને મેં ધીરજ હોસ્પિટલ પીપરિયા ગાંવ છે ત્યાં લઈ ગયેલો. ત્યાંની બી ફાઇલ છે, ત્યાંની બી ફાઇલ છે. એના રિપોર્ટ છે, એક્સરે છે, બધું જ છે. ત્યાંથી કોઈ ફરક નહીં પડ્યો. ત્યાંથી પછી ગુરુજીને પ્રાર્થના લગાવી હતી. પછી ત્યાંથી અમે સોમાનીમાં લઈ ગયા. સોમાનીનામાં જ્યાં પછી ડૉક્ટરને બતાવ્યો તો ડૉક્ટરે જે દવા બવા લખી આવી, 1 અઠવાડિયું કે 15 દિવસની દવા જ કરી. ત્યાં પછીને જે શરીરમાં એના બીમાર 2 સાદું પીઠમાં ડેમેજ હતું, 2 નળી બ્લોક હતી. ગુરુજીના પ્રાર્થના લગાવ્યા પછી ગુરુજીને જે પ્રાર્થના લગાવી એના પછીને કોઈ છોકરાને બીમારી નથી. અત્યારે છોકરો મારો એકદમ સ્વસ્થ છે. મને એક ઓર લાભ થયો છે કે હું ઓટો રિક્ષા ચલાવું છું. ઓટો રિક્ષા ચલાવવાથી હું એક રાજમહેલ રોડ પર જઈ રહ્યો હતો. તો એ કોઈ બહારની ગાડીવાળો થઈને અચાનક બ્રેક મારી એટલે મારાથી ગાડી કંટ્રોલ થઈ નહીં. તો ઇકોની પાછળ ઘૂસી ગયો. ઘૂસી જવાથી જે કાચ આવે, કાચની ધાર છે ને આખી અહીંયા મને વાગી હતી. લોહી લોહાને એટલો થઈ ગયો તો ગાડીને ઘણું નુકસાન થયું હતું. પણ પછીને થોડીક વાર પછી જોયું તો ગુરુજી ભગવાનની દયાથી ખાલી નોર્મલ મારી આંખ બચી ગઈ. આંખની અંદર કશું નહીં, નોર્મલ પાટાથી મને આવી ગયું હતું. બીજી વાર બી મારું એક્સિડન્ટ એવું થયું કે ચાલુ ગાડીમાં તો સાઇડ સિંગલ પર, ત્યારે બી મારી ઓટોમાંથી કોઈ સાપ ગયો કે સસુંદર ગયું એકચ્યુઅલી ખબર નહીં, પણ મને ગલી થવા લાગી ને તો એકદમ મેં બ્રેક મારી. જેવી બ્રેક મારી એટલે મારો આગળનો કાચ તૂટી ગયો. આગળનો કાચ તૂટ્યા પછી મારા માથા પર આવ્યો. પણ ભગવાનની એટલી કૃપાથી મને આટલી અજાણ, બીજી વાર મને આટલી બી અજાણ હતી. પહેલી વાર તો જ્યારે મને થોડું બ્લડ નીકળ્યું હતું, ભગવાને આંખ બચાવી હતી, કોઈ નુકસાન નથી થવા દીધું, સામેવાળાને બી નુકસાન નહીં થવા દીધું. બીજી વાર બી જ્યારે આવું થયું કે શું કહ્યું મને એકચ્યુઅલી ખબર, અચાનક બ્રેકમાં તો આખો ગાડીનો કાચ તૂટીને મારા પર પડ્યો હતો. પણ તો એ આંખમાં ને કે શરીરમાં કોઈ જાતનું કોઈ નુકસાન નહીં થયું.
સર તમને લાખો લોક જોઈ રહ્યા છે તો સર તમે એમને શું સંદેશ આપવા માંગો છો? સંદેશ તો હું કશું નથી આપી શકતો. સંદેશ તો ગુરુજી ભગવાન આપી શકે છે. હું તો ખાલી એક પ્રાર્થના કરીને કહી શકું છું કે જેવું મને લાભ થયો એવું તમને બી લાભ થશે. સંત રામપાલજી મહારાજની નામદારની દીક્ષા લઈને તમે તમારું શરીરનું કલ્યાણ કરાવો અને મોક્ષ મંત્ર જે ગુરુજી ભગવાન આપે છે તે મોક્ષ કરાવો. સર જેને સંત રામપાલજી મહારાજ જોડે દીક્ષા લેવી છે તો એ કેવી રીતે લઈ શકે? સંત રામપાલજીમાં દીક્ષામાં અત્યારે નોર્મલ થઈ ગયું છે. ટ્વિટર છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, સાધના ચેનલ છે, ઈશ્વરીય ચેનલ છે. હરેક ચેનલ પર ગુરુજીના સત્સંગ આવતા હોય છે. ત્યાં પીળી પટ્ટી ચાલતી હોય છે. ત્યાંના કોન્ટેક્ટ થઈને તમે નામદાન લઈ શકો છો. ધન્યવાદ. સત સાહેબ.